ઉનાળાના કપડાં માટે કોટન અને લિનન વ્યાપકપણે પસંદ કરાયેલા કાપડ છે, છતાં તેમની પાસે અનન્ય ટેક્સચર અને લાક્ષણિકતાઓ છે. કોટન નરમ, શ્વાસ લેવા યોગ્ય અને સરળ છે, જે આરામ અને પહેરવામાં સરળતા પ્રદાન કરે છે. તેનાથી વિપરીત લિનન ચપળ, ઠંડુ અને થોડું ટેક્સચરવાળું છે, જે કેટલીક સામાન્ય ગેરસમજો હોવા છતાં એક અલગ સંવેદનાત્મક અનુભવ અને સૌંદર્યલક્ષી આકર્ષણ પ્રદાન કરે છે. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું બે ખૂબ જ લોકપ્રિય ફેબ્રિક વિશે. કોટન, જેનો સ્પર્શ મીઠો અને નરમ છે, તે શરીરને શાંતિ આપે છે. જ્યારે લિનન, તે તો એક અલગ જ વાત છે. લિનનનો સ્પર્શ થોડી ખૂરચણવાળો હોય છે, પરંતુ તે ગરમીમાં ઠંડક લાવવાનું કામ કરે છે. ક્યારેક જ્યારે તમે લિનન પહેરો છો ત્યારે તે તમને એક નવો અનુભવ આપે છે, જેમ કે પવનમાં ઉડતી પાંખો. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ કોટન ફેબ્રિકની. કોટન કપાસના છોડમાંથી મળતા રેસામાંથી બનાવવામાં આવે છે. અંગ્રેજીમાં કપાસને કોટન કહેવામાં આવે છે. કપાસના છોડમાં બીજકોષ બને છે, જેમાં કપાસના રેસા અને બીજ હોય છે. સૌથી પહેલા કપાસની બીજથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ કપાસના રેસામાંથી દોરો બનાવવામાં આવે છે અને પછી આ દોરાને વણીને કાપડ તૈયાર કરવામાં આવે છે. આ ફેબ્રિક ખૂબ જ નરમ, આરામદાયક અને રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોટન શરીરને આરામ આપે છે અને પરસેવો સારી રીતે શોષી લે છે. તેથી ઉનાળાની ઋતુમાં કોટનના કપડાં પહેરવાનું લોકો વધુ પસંદ કરે છે. હવે વાત કરીએ લિનન ફેબ્રિકની. લિનનનું કાપડ ફ્લેક્સ એટલે કે અલસી શણના છોડના થડના રેસામાંથી બનાવવામાં આવે છે. ફ્લેક્સનું વૈજ્ઞાનિક નામ લાઇનમ ઉસિટાટિસિમમ છે. સૌથી પહેલા ફ્લેક્સના થડમાંથી રેસા કાઢીને દોરો બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે દોરાને વણીને લિનનનું કાપડ તૈયાર કરવામાં આવે છે. લિનન કોટનની તુલનામાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે. તેની ખાસિયત એ છે કે તે ખૂબ જ ઝડપથી ભેજ શોષી લે છે અને ઝડપથી સુકાઈ પણ જાય છે. તેથી ખૂબ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ લિનન ખૂબ આરામદાયક અનુભવ આપે છે. હવે બંને વચ્ચેના મુખ્ય તફાવતો જોઈએ. સૌથી પહેલો તફાવત છે ટેક્સચરનો. કોટન સ્પર્શમાં નરમ અને સ્મૂધ હોય છે, જ્યારે લિનન થોડું ખરબચડું લાગે છે, પરંતુ વારંવાર ધોવાથી તે વધુ નરમ બનતું જાય છે. બીજો તફાવત છે ટકાઉપણાનો. લિનન સામાન્ય રીતે કોટન કરતાં વધુ મજબૂત હોય છે અને લાંબા સમય સુધી ચાલે છે. જો યોગ્ય રીતે તેની સંભાળ રાખવામાં આવે તો લિનનના કપડાં વર્ષો સુધી ઉપયોગમાં રહી શકે છે. ત્રીજો તફાવત છે શ્વાસ લેવાની ક્ષમતાનો. બંને ફેબ્રિક હવાની અવરજવર સારી રીતે કરે છે, પરંતુ લિનન આ બાબતમાં થોડું આગળ છે. તે ગરમીને બહાર જવા દે છે અને શરીરને ઠંડકનો અનુભવ કરાવે છે. ચોથો તફાવત છે કરચલીઓનો. કોટનમાં કરચલીઓ પડે છે, પરંતુ લિનનમાં વધુ ઝડપથી અને વધુ સ્પષ્ટ કરચલીઓ પડે છે. ઘણા લોકો લિનનનો આ નેચરલ લુક જ પસંદ કરે છે, કારણ કે તે સ્ટાઇલિશ અને ક્લાસિક દેખાય છે. પાંચમો તફાવત છે કિંમતનો. કોટન સામાન્ય રીતે સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ હોય છે, જ્યારે લિનનનું ઉત્પાદન વધુ મહેનતભર્યું હોવાથી તેની કિંમત કોટન કરતાં વધુ હોય છે. હવે વાત કરીએ સંભાળની. કોટનના કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવા સરળ હોય છે. લિનનને પણ સરળતાથી ધોઈ શકાય છે, પરંતુ તેને યોગ્ય રીતે સૂકવવું અને જરૂર મુજબ ઇસ્ત્રી કરવી જોઈએ, જેથી તેનો દેખાવ સુંદર રહે. તો હવે પ્રશ્ન એ છે કે તમારા માટે કયું ફેબ્રિક યોગ્ય છે? જો તમે રોજિંદા ઉપયોગ માટે આરામદાયક, નરમ અને બજેટ ફ્રેન્ડલી કપડાં શોધી રહ્યા છો તો કોટન એક ઉત્તમ પસંદગી છે. જો તમે પ્રીમિયમ લુક, લાંબી ટકાઉપણું, ઉત્તમ ઠંડક અને કુદરતી ટેક્સચર ઈચ્છો છો તો લિનન વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે. જે લોકોને કોટનના કપડાથી એલર્જી હોય તેમના માટે લિનન એક સારો વિકલ્પ બની શકે છે. કોટનના કાપડનો ઉપયોગ શર્ટ, પેન્ટ, ડ્રેસ, સૂટ, સ્કર્ટ, જીન્સ, ટી શર્ટ, મોજા, ઇનરવેર, ટુવાલ, રૂમાલ, ટેબલ ક્લોથ, બેગ, બેડશીટ અને ચાદર જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે થાય છે. જ્યારે લિનનનો ઉપયોગ શર્ટ, પેન્ટ, ડ્રેસ, સૂટ, સ્કર્ટ,
ટુવાલ, રૂમાલ, બેગ અને ડિશ ટુવાલ જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે. અંતમાં એટલું જ કહી શકાય કે કોટન અને લિનન બંને કુદરતી ફેબ્રિક છે અને બંનેના પોતાના ફાયદા છે. તમારી જરૂરિયાત, બજેટ અને ઉપયોગ પ્રમાણે યોગ્ય ફેબ્રિક પસંદ કરવું સૌથી સારો નિર્ણય રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો પસંદ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ માહિતીપૂર્ણ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું નવા અને રસપ્રદ વિષય સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.